નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આ બેઠક પર ભાજપે તેની પ્રથમ યાદીમાં જ મનસુખ માંડવિયાનું નામ જાહેર કર્યું હતું, તો બીજી તરફ હવે કોંગ્રેસ આના સામે કોને મેદાને ઉતારશે તેને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। દિલ્હીથી લલિત વસોયા પર હાઈકમાન્ડનો ફોન ગયો છે। પોરબંદરથી બેઠક પર ચૂંટણી લડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તેવી ખબરો મળી છે। કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠક પર ચૂંટણી લડવા માટે પસંદ કર્યા છે અને જેના પગલે હવે આ બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય તેવી શક્યતા છે। ત્યારે આ મુદ્દે લલિત વસોયાએ એક મીડિયા સાથેની વાતચીતમાં એવું જાણકારી આપી કે મને કોંગ્રેસ પક્ષનો આદેશ મળી ગયો છે, હું તેમનો આભાર માનું છું। જો કે એક તરફ તો પોરબંદરના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને મનસુખ માંડવિયાને જીતાડવા માટે ભાજપ દ્વારા તમામ પ્રકારની સામ દામ દંડ ભેદની નીતિ પણ અપનાવવામાં આવી રહી છે। મનસુખ માંડવિયાને જીતાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા હાલ અમરેલીમાં મજબૂત પકડ ધરાવતા નેતા એટલે કે લલિત વસોયાને પોરબંદરથી ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। તેઓ ધોરાજીથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જોકે તેઓ લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા। પરંતુ ભાજપ માટે પણ આ બેઠક મોટા માર્જિનથી જીતવી એ થોડી અઘરી છે, કારણ કે પોરબંદર એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણવામાં આવે છે। માંડવિયા માટે અર્જુન મોઢવાડિયાના પક્ષ પલટા પછી અહીંયા જીત અઘરી નથી, પરંતુ 5 લાખના મતોથી જીતવી એ સરળ પણ નથી। જોકે માંડવિયાને જીતાડવા માટે અર્જુન મોઢવાડિયાનું ઓપરેશન તો પાર પાડવામાં આવ્યું છે। ભાજપ માટે આ સીટ જીતવી એ વટનો સવાલ છે, કારણ કે દેશના આરોગ્ય મંત્રી અને દિલ્હી હાઈકમાન્ડના નજીકના માંડવિયા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને આના કારણે દેશભરની નજર આ બેઠક પર છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।